જીપીએસસી આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રિક્રુટમેન્ટ નોટિફિકેશન ભરતી 2025ની ઓફિશિયલ નોટિફિકેશનની જાહેરાત આવી ગઈ છે। જીપીએસસી ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આજરોજ 25 જૂન બપોર 1 વાગ્યા પછી ઓફિશિયલી તમે ફોર્મ ભરી શકશો। તો જો તમે એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો, ભરતી માટે ફોર્મ ભરવા માંગી રહ્યા છો, અથવા તો તમે ઘણા લાંબા સમયથી આ ભરતીની રાહ જોઈ રહ્યા છો, તૈયારી કરી રહ્યા છો, તો આ ભરતીની અપડેટ તમારા માટે જ છે। જીપીએસસીની ભરતી માટેની ઓફિશિયલ અપડેટ મેળવવા, નાનામાં નાની ઇન્ફોર્મેશન મેળવવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય, જેથી કરી આવનારી આવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે। દોસ્તો, આગળ વાત કરીશું જીપીએસસીની આજે ભરતી આવી છે। સૌથી પહેલાં તો જાણીશું જગ્યાનું નામ। આ ભરતી માટે જગ્યાનું નામ છે મદદનીશ ઇજનેર એટલે કે વિદ્યુત। ઇંગ્લિશમાં વાત કરીએ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ। જાહેરાત ક્રમાંકની વાત કરીએ, એડવર્ટાઇઝમેન્ટ નંબર તો 10 રહેશે। વર્ષ 2025-26ની ભરતી 10 નંબરની આ જાહેરાત છે। કુલ જગ્યાઓની વાત કરીએ, વેકેન્સી ટોટલ 139 છે। દોસ્તો, હવે 139 જગ્યાઓમાંથી મેલ કેન્ડિડેટ એટલે કે પુરુષો માટે, ફિમેલ કેન્ડિડેટ એટલે કે મહિલાઓ માટે, રિઝર્વ કેટેગરી એટલે કે પીડબ્લ્યુડી કેટેગરી અને એક્સ સર્વિસમેન માટે કઈ રીતની ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે, તો સૌથી પહેલાં પુરુષો માટે વાત કરીશું। પુરુષોની અંદર ઓપન કેટેગરીની અંદર 54 જગ્યાઓ છે। ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ટોટલ 13 જગ્યાઓ પર અહીંયા વેકેન્સી છે। એસસીબીસી માટે 40 જગ્યાઓ રિઝર્વડ છે। એસસી કેટેગરી અનુસૂચિત જાતિ માટે 10 જગ્યા છે। 22 જગ્યા એસટી એટલે કે અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વડ છે। હવે ફિમેલની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે 18 જગ્યા છે। ઈડબ્લ્યુએસ કેટેગરી માટે ટોટલ 4 જગ્યા છે। એસસીબીસી કેટેગરી માટે ટોટલ 13 જગ્યા છે। એસસી કેટેગરી માટે ટોટલ 3 જગ્યા અને એસટી કેટેગરી માટે એટલે કે અનુસૂચિત જનજાતિ માટે 8 જગ્યા છે। રિઝર્વડ વેકેન્સીની દોસ્તો વાત કરીએ તો પીડબ્લ્યુડી કેટેગરી માટે ટોટલ 8 જગ્યા છે અને એક્સ સર્વિસમેન માટે હાલમાં 1 જગ્યા રિઝર્વડ છે। દોસ્તો, આ ભરતી માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે લાયકાતની વાત કરીએ તો બીઈ બેચલર અથવા બીટેક આ ભરતીના અંદર ઇલેક્ટ્રિકલમાં તમે બીટેક કરેલું હોવું જરૂરી છે। અનુભવની વાત કરીએ તો હાલ આ ભરતી માટે કોઈ પણ અનુભવ માંગવામાં આવેલ નથી। આ ભરતી માટે એટલે કે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે હાલ પરીક્ષાની તારીખની વાત કરીએ તો 5 ઓક્ટોબર 2025 દર્શાવવામાં આવી છે। તો ઉમેદવારોએ ખાસ આ ભરતી બાબત નોંધ લેવાની રહેશે। દોસ્તો, ઓફિશિયલી ફરીથી જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે ફરીવાર વાત કરીશું। આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ, ફરીવાર વાત કરીશું। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય